એ હંસા ગઈ થી હું ગુરુજીના દેશમાં. જ્યાં જળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ હું ચડી. શંકરદાસ મહાત્માનું ભજન છે. ઉનાવા માણસા બાજુ શંકરદાસ ત્યાં થઈ ગયા. અમદાવાદ પણ એમને ખૂબ સત્સંગ મેળાવડો, એમના પુસ્તકો પણ ઘણા છે. કયા પંથ કયા સંપ્રદાયમાં થયા નથી બહુ ખ્યાલ નથી, પણ છતાંય એમની અનુભવવાણી ખૂબ સારી છે. તદુપરાંત ઘણા લોકો ગુરુની વાતો કરતા હોય, ગુરુનું જ્ઞાન કરતા હોય. આપણે દિવસના પણ ગુરુ મહિમાની વાતો ઘણી કરી, સમજાય એની માટેની વાતો છે. ત્યારે આપણે બધી વાતો થોડી થોડી કરી જો સમજણ આવે ને તો બધી વાત વણી લીધી છે. બપોરની સભાની અંદર એકો એક પોઈન્ટ ને એકો એક બધી વાતો વણાઈ ગઈ છે. એક બેને હમણાં મને પ્રશ્ન પૂછવા આવ્યા હતા. મને કે બાપા સ્ટેજમાંથી મારે પ્રશ્ન પૂછવા આવવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, સ્ટેજ કરતાં અત્યારે જ સમય છે, પૂછી લ્યો ને. એટલે એને વાત કરી કે સંસાર કરવો સારો કે ન કરવો સારો એમ. એટલે કોઈ શિષ્ય ગુરુ મહારાજને પૂછ્યું કે હું સંન્યાસી રહું તો સારું કે ગૃહસ્થી જીવન અપનાવવું તો સારું. થોડી વાર આંખું બંધ કરીને ખોલીને ખૂબ સારો જવાબ આપ્યો કે ભાઈ તું સંન્યાસી રહે તોય પસ્તાય છે, અને કદાચ ગૃહસ્થી થાય તોય પસ્તાય છે. પણ એક કામ કર કે સંન્યાસી કરતા ગૃહસ્થી ધર્મ અપના. એક કાર્ય તો સિદ્ધ થાય ને, ઓલા બે બગડે ક્યારેક ક્યારેક. એના કરતાં એક કામ સિદ્ધ થાય એ અગત્યની વસ્તુ. અને હકીકતમાં તો આપણું મન કારણ છે. મન કારણને મનને મનાવવું એ બહુ અઘરી વાત છે. ઉગારામ દાદા કહેતા કે રાયનો દાણો એક ગાયના સિંગ માથે ટકે ને એટલી વાર આપણું મન સ્થિર થતું નથી. મનને જેમ સ્થિર કરો કે અત્યારે વિચાર નથી કરવો, ત્યાંથી સ્ફુરણ ઉદ્ભવે કે હવે વિચાર નથી કરવાનો, હવે આપણે આગળ વાત ઓલી કરવી છે ને આ વાત આમ કરવી છે ને તેમ કરવી, ત્યાંથી જ ચાલુ થાય. દેવારામ બાપા બહુ સારો દાખલો આપતા કે કદાચ તમે આંખું બંધ કરો, કાન બંધ કરો, મોઢું બંધ કરો, અદબ પલોઠી વાળો મૂળ દ્વાર બંધ કરો, પણ મનને ક્યાંથી બંધ કરવું? મન બધે મારી આવે આંટા. એટલે મન મક્કમ રાખવું, મનને સ્થિરતા રાખવી, એ હરિગુરુ સંતની દયા કૃપા હોય તો બધું થાય, નકર થતું નથી. સંસાર સાગર છે એ આપણને નડતર નથી. અને જો સંસાર સાગર નો તો આપણે દરેક સંતો મહાપુરુષો આપણને મળ્યા ન હોત. રામ જોવો, કૃષ્ણ જોવો, ઇત્યાદિ શંકર જોવો, શિવ, પાર્વતી, દરેક સંતો મહાપુરુષો ગૃહસ્થી જીવન જીવી અને બધા આનંદ કરી. ત્યારે ઉગારામ દાદા એક રસ્તો બતાવ્યો છે કે આગળ ધંધો પાછળ ધંધો, અને ધંધામાં ધ્યાન લગાવીને જે ભક્તિ કરે એ સાહેબ કો બંધો. કોઈ છોડવાની જરૂર નથી નથી અને નથી. ત્યાગે સો આગે. જેમ ત્યાગ વર્તી કરો એમ સરવાળે આગળ આવે.
એક હોઠની ક્રિયા છે. અડ 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 એટલે હોઠ અડે નહીં. અડ 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 બોલો ને તમે ઘરે પ્રેક્ટિસ કરજો બધાય તો હોઠ નહીં અડે. અડમાં અડમાં એટલે તમારા હોઠ ઉપર નીચેના ભેગા થાય. અને તમે કદાચ ઘર ત્યાગો, ગામ ત્યાગો, ઉના ત્યાગો, બહુ થાવ તો તમે બહુ જંગલમાં વ્યા જાઓ ને ઘા ઘા ઘા, કોઈ દેખે નહીં કોઈ ભાળે નહીં. અને ત્યાં તમે કેટલીક વાર જાઓ, કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, પછી તરસ લાગે, ભૂખ લાગે. કારણ કે કુદરતથી કોઈ વિરુદ્ધ કાર્ય થઈ શકે નહીં નહીં અને નહીં. એ આપણે બધાને ખબર જ છે ને. મળ ત્યાગ કરવો, ખાવું પીવું બધું આપણે દેહને ક્રિયાઓ બધી કરવી પડે દેહને ટકાળવા માટે. એટલે એના માટે ખાલી એક ચા પીવાની ઈચ્છા થઈ, બીડી પીવાની ઈચ્છા થઈ, ખાલી ચા પીવાની ઈચ્છા થાય તોય ચા વાળાને ગોતવા પડે, તપેલી ગોતવી પડે, ખાંડ ગોતવી પડે, ચાની ભૂકી ગોતવી પડે, દૂધ ગોતવું પડે, બકરી ગોતવી પડે, ટીટિયા ભેગા કરવા પડે, એક બાકસ જોઈ, એક ગળણી જોઈ, પછી ચા લેવા માટે પાત્ર જોઈ. એક ખાલી ચાની રકબી તમારે પીવી છે, પણ એની માટે કાર્ય કેટલું કરવું પડે. એટલે ત્યાગે સો આગે ને કાયા ત્યાં સુધી માયા. કોઈ છોડીને જાય એમ નથી નથી અને નથી. અહીંયા બાપુ બંગલો બનાવે તો વहाँ બાપુ ઝૂંપડી બનાવે. અને હરવાડે પછી કાયમિકના માટે આગળ વધતું જાય અને વધતું જાય. ત્યારે શિવાનંદ ડૉક્ટર અધોર્યું, એમના ગુરુ શિવાનંદ, એમને પણ કોઈ પ્રશ્ન એવો પૂછેલો કે બાપા હું ફોરેન જાઉં તો સારું કે આ ભારતમાં રહું તો સારું. એટલે એમને પણ બહુ વિચાર આવ્યો કે ભાઈ તારું પ્રારબ્ધ તારું ભારત દેશની અંદર જ છે. અને જો કદાચ પ્રારબ્ધ તારું અહીંયા હોય તો કુદરત તને અહીંયા અમેરિકામાં જન્મ ન આપે, ભારતમાં ન આપતો શું કરવા આપે. એટલે કુદરતી નિર્માણ, કુદરતી યોગ, પ્રારબ્ધ પ્રમાણે દરેક જીવને કાયમિકના માટે પોતાની રીતે રહેવું પડે. સંસાર સાગર છે, સાર અને અસાર. સારને ગ્રહણ કરવો અને અસારને મૂકી દેવું. સારને ગ્રહણ કરવો અને અસારને મૂકી દેવું. એટલે સંસાર સાગર છે કાયમિકના માટે મહાજળ ભર્યો છે. અને જ્ઞાન ગંગા પણ મહાબળ ભર્યો છે. એમ કે સમુદ્ર છે ને, એમાં કદાચ તમે પીઓ તો કેટલું પીઓ એમ. અને બહુ અતિશય તમે જાણપણાનું જોર છે ને, માહિતી જ્ઞાન છે ત્યાં જાણપણાનું જોર આવે. અને માહિતી જ્ઞાનથી તો બહુ જાજુ તમે કાયમિકના માટે તરણ તારણ ન થાવ. પણ હું એમ કહું ભલે આપણે અમેરિકાની વાતો પાર વગરની કરીએ. અમેરિકાને ચોખાઈને આજે જેમ ગાડીમાં આવતા હતા, અમારે સાથે ભણતો, એને 1.5 મહિના પહેલાં અમારે 42 વર્ષે ભેગા થયા. અમે 1.5 મહિના પહેલાં એને નંબર મળેલો તો વાતચીત કરી. મને કે બાપા કચ્છમાં આવો તો મને કહેજો. તો મેં આજે વોટ્સએપ કર્યો ને, મને કે બાપા હું ઓસ્ટ્રેલિયા છો. કે આ ઓસ્ટ્રેલિયા બતાવ્યું. એ કે બાપા અહીં ક્યાંય કચરો નથી ને બહુ ચોખ્ખાઈ છે ને ફલાણું છે ને ઢીકલું છે ને. પણ કે ભારત આપણું સારું જ છે, ખાલી કચરો છે પણ ભારત આપણું સારું છે એટલું બતાવ્યું. બરાબર. કદાચ ત્યાંનું માહિતી જ્ઞાન આપણને મળે તો આપણને બીજો શું ફાયદો? કાંઈ ફાયદો નહીં ને. જે ફાયદાની વસ્તુ થાય એ આપણે જીવનમાં અપનાવો ને. અને બીજાની વાત એ કદાચ હું એમ કહું કે આપણે એમ કહેવાય છે ને કે હાહુ કદાચ જમાઈના વખાણ કરે. મારા જમાઈ બહુ કામવાળા, મારા જમાઈને ખેતી, મારા જમાઈને ઘોડો, મારા જમાઈ ઘોડો રહ્યા ત્યારે અઠવાડિયું અહીંયા રહીએ. એટલે અઠવાડિયું રહ્યા ત્યાં સુધી હાહુનું શું કરવાનું? નીણ નાખવાની અને રજકો લાવવાનો, પોદરાવું કે બીજું કાંઈ. તો ફાયદો શું હાહુને વખાણ કરે? તો જે વસ્તુનો ફાયદો થાય ને એ વસ્તુ કરાય. ખ્યાલ ને? ડાયાબિટીસ તો આવે તોય આપણે પેડા ખાઈ, શું કરવા? કે આપણને ભાવે છે એટલે આપણે ખાઈ છે એમ. એટલે જે વસ્તુ આપણને ભાવે ને જગતની અંદર, અને જે વસ્તુ આપણને ફાવે એ આપણે ટૂંકમાં હાવ દેશી હિસાબ એ આપણે અપનાવાય, બાકી બધું મૂકી દેવાય. જગત છે પાર વગરની. તમે બારે જાઓ
બજારની અંદર, તો જે અર્થે તમે આવ્યા હો, જે અર્થે લેવાનું હોય ને એ રહી જાય, નથી લેવાનું કરવાનું કરે. એટલે આપણને સદગુરુ સમર્થ મળ્યા છે, ભક્તિનો માર્ગ આપણને બતાવ્યો છે. દરેક આપણને ફંદમાંથી, જગતના ફંદમાંથી આપણને છોડાવ્યા, ત્યારે શુદ્ધ ચૈતન્ય ઓળખાણ કરાવી છે. ભાગશાળીમાં ભાગશાળી બધા બેઠા, જેને જે ગુરુ મળ્યા, જેનાથી લક્ષ્ય પ્રાપ્ત થવાનું તો થયું, પણ એનું ભજન કરી, એનું સેવન કરી, એનો નિધિધ્યાસ અભ્યાસ કરી, કાયમિકના માટે જીવનમાં ઉતરાને આપણે આગળ પંથ વધારવાનો છે. ત્યારે બે પુરુષો જેમ ભળે, ભક્તિનો માર્ગ મળે. દાદા ઉગારામ બાપા કહેતા ધર્મ કરે તે અંશ ધર્મી છે, ધર્મ કરે અને કરાવે મહાધર્મી છે. મહાધર્મીના લક્ષ્ય પાડી અને આપણે કાયમિકના માટે આગળ વધવાનું છે. જેમ ગતની અંદર બે માણસો વધે, એનો સત્સંગનો સાર મળે, લક્ષ્ય પ્રાપ્ત મળે. અને જેમ અમુક કંપની તમને ખ્યાલ હોય તો સભ્ય કરે ને, એક હું તમને બનાવું, તમે બે ભાઈને બનાવો ને એ ભાઈ બે બનાવે ને, એમ સભ્ય બનાવે. પણ જે મેન વસ્તુ હોય ને, જે મેન એક જણે બનાવ્યું હોય, એની નીચે લાઈન થઈ હોય ને, ઇનામ તમને મળે, ઓલા સભ્ય બનાવતા રહીએ. ખ્યાલ આવ્યો કહેવાનો ઉદ્દેશ? કે ધર્મમાં બે માણસો આવે ને તો એ ભજન એ કરે ને લાભ તમને મળે, ભજન એ કરે ને લાભ તમને મળે. પહેલા આપણે ત્રણેય બાપા હતા, જૂના પુરુષો છે ને એને ખ્યાલ હોય. લાભુ દાદા ઉપદેશ આપે, ભલારામ બાપા, દેવારામ બાપા, ત્રણેય બાપા બેઠા હોય. બાપા નામ શબ્દ બોલાવે, ભલા બાપા અને દેવજી બાપાને બે સાક્ષી રૂપે બેસાડે, સાક્ષી રૂપે. એટલે સાક્ષી શું કરવા? કે આપણે બેંકમાં થોડા ઘણું ધિરાણ લીધું હોય, લોન લીધી હોય, તો એમ કેમ કે ભાઈ બે સાક્ષી લેતા આવો. દેવજીભાઈ ગાડી લીધી હોય, સાક્ષી રાજાભાઈને બનાવે. દેવજીભાઈ ગાડી વાપરી અને ઠોઠું થાય મૂકી દે, ભરવાની કોને પૈસા થાય પછી? રાજાભાઈ ને સાક્ષી થાય એને. એમ આમાં એમ છે, ખ્યાલ આવ્યો? કદાચ ભજન ન કરો ને તો એ સાક્ષી પૂરે. એટલે લાભુ દાદા, ભલા બાપા ને દેવારામ બાપા કહેતા કે અમે સાક્ષી છીએ ભાઈ, જવાબદારી અમારી છે. એટલે નહીં જાવે, નહીં જાવે, જેને સાચા સદગુરુ સેવા ને એ નર નહીં જાવે. કાયમિકના માટે ઉગારો છે અને છે. એટલે ભક્તિ કાયમિકના માટે અજરમર છે, પણ જે ભક્તિ કરે ને એની માટેનું છે. અને જેને ભક્તિ કરી, આપણે ત્રિકમદાસ બાપુ અત્યારે અહીં બેઠા, આજકાલનો સંબંધ નથી. હું વિચાર કરતો હતો ઠેઠ રાજાશાહીમાં પૂર્ણ બાપુને આવતા, અમરુ બાપુ વખત, અમરુ બાપુ સ્ટેટની વખતમાં. અને એ ટાઈમમાં કલાકાર કોઈ નહોતું, ત્યારે અમરુ બાપુ કે બાપુ 2-4 વાણી થવા દો, પણ 4 નહીં બાપુ 8-8 વાણી, 16-16, 18-18 વાણી, એક જ પેટીએ ને એક જ તબલે. દેખો હરિચંદ્ર રાજા વખાર ઊંધા ને એવી વાણી બોલે. ત્યાં અહીંયા બોલે ને તો ઠેઠ ઉના સંભળાય ચોખ્ખી, એટલો તેમનો પહાડી અવાજ હતો. એમ થતા સત્સંગ થતા. ત્રિકમદાસ બાપુ એક વખત કંઈક આવેલા ને વળી પાછા વૈયા ગયા. વળી દાદાને કંઈક ઉગારામ બાપાને પૂછ્યું કે ભાઈ અહીંયા ફાવતું નથી, ત્યાં એકલવાયું છે ને બહુ બારોબાર છે ને. તો એ બાપા એમ કીધું ભાઈ તું તારે હિંમત રાખ અને તું તારે પાછા જાવ એમ. ત્રિકમદાસ બાપુ પાછા આવ્યા અને અહીં કંઈક રોકાઈ ગયા, ને બધા રાણા બાપાનો બધો સત્સંગ મંડળનો સાથ સહકાર મળતા કાયમિકના માટે અહીં એને સ્થાયી થયા. અને ભક્તિ કાયમિકના માટે આ એમને જાગૃતિ રાખી. એટલે એમને પણ દાદા ઉગારામ બાપા, એમના મોટા ભાઈ, એક નાના ભાઈ આપણે રામદાસ બાપુ, એ પણ ઉગારામ દાદાને મળેલા. એક રામદાસ બાપુ જામનગર, દિવસના આપણે વાત થઈ ને, જ્યારથી મળ્યા ત્યારથી આજ 60-70 વર્ષ ઉપર થવા આવ્યું એમ હિસાબ કરીએ તો. ભાવ પ્રમાણે એક ધારો કાયમિકના માટે, એક જ ભાવ, એક જ સદગુરુ કાયમિકના માટે ચરણ, બીજું કાંઈ આવતું નથી અને નથી. ત્રિકમદાસ બાપુનો મગજ એવો હતો એમ. પ્રભુદાસભાઈ તો કાંઈ નહીં, એવો મગજ હતો, પણ છતાંય કાયમિકના માટે સદગુરુના ચરણ ગ્રહ્યા ને. અને બાપા ઉગારામ દાદા કહેતા કે ભાઈ અત્યારે નહીં, પછી તો વાંધો નહીં બાપા, પછી અત્યારે બે જાઓ બાજુ, એમાં બીજો શબ્દ આવે નહીં.
આ એમના તિથિ તહેવારો કાયમિકના માટે ઉજવાય છે, એટલે ધન્યવાદ છે સંતો મહાપુરુષોના આવા તિથિ તહેવારો ઉજવવા. અને જેને ઘરે સદગુરુના વાસા ઉજળા એના આંગણા, એટલે મહાપુરુષોને લક્ષમાં રાખી, કાયમિકના માટે ધર્મને લક્ષમાં રાખી અને ભક્તિ કરે ને એની માત પિતાને ધન્યવાદ છે. એટલે ગુરુની વાત, ગુરુનું પૂજન કાયમિકના માટે નભાવવું અને રાખવું ને આવરણ છે ઘણા. કારણ કે આપણે સાખી બોલી નાખીએ કે દોરી લગી નિશાન છે, ઓહંગ જપા જાપ છે, ખુલ ગયા બ્રહ્મ કપાટ, એક સદગુરુ કે પ્રતાપ છે. પણ સદગુરુ કે પ્રતાપ છે, ખુલ ગયા બ્રહ્મ કપાટ, આ કાયર નરસો ગીર પડે, આ એસી હે વસમી વાટ, એસી હે વસમી વાટ, પાઠ કરતો ઘટ મેં દેખા, મન મગ્ન ભયા વિશ્રામ કે પ્રેમ ગુરુ પૂરું પેખા. સહેલી વાતે છે અને અઘરી વાતે છે. ઠેઠ તમે ટોચેથી નહીં પડો, ઠેઠ તમે ટોચની ડારે હો અને ત્યાંથી નહીં પડાય. સાધક જો ચૂક્યો થોડા ઘણો ફારફેર થઈ જાય ને, અને સમજણ ઉગારામ દાદા કહેતા કે આટલી છે, જેમ બજરની ચપટી પર સમજણ આટલી, રૂપિયાના 15 આના, એમાં 14 આના વર્તમાન અને એક આનો સમજણ છે. એટલે એ સમજણ કાયમિકના માટે ગ્રહણ કરી અને આપણે આગળ વધવાનું છે. ત્યારે ઘણા સાધકો પોપટ હોય ને એમ કહે, પઢે એમ બોલે, એમ બોલ્યા રાખે એમ. એટલે બીજા કહેતા હોય કે ભાઈ મને તો ભાઈ આમ એ પ્રકાશ મોટો દેખાણો, કોઈ કે મને તમને તો કે મને લાલ પીરા મોતી દેખાણા જીવણ બાપાને જેમને. એ જીવણ બાપાને દેખાય, આપણે ન દેખાય. કારણ કે આપણા મનના ઠેકાણા નથી, ભક્તિના ઠેકાણા નથી, ગુરુના ઠેકાણા નથી. અને ફિલ્મમાં બેઠા હોય, બજારમાં બેઠા હોય, ન ખાવાના અખાદ્ય પદાર્થ ખાતા હોય, તામસી મગજ હોય, મન ઠેકાણે ક્યાંય હોય નહીં, અને ખોટે ખોટી મોટી મોટી વાતો કરવી, એ સદગુરુનું ભજન કરી લેવાનું. ત્યારે હંસા ગઈ તી હું ગુરુજીના દેશમાં, જ્યાં જળહળ જ્યોત પ્રકાશ કે અગમ ઘેરે હું જઈ ચડી. ત્યારે ભલે ગઈ વાંધો નહીં અગમ ઘેર, પણ ત્યાં તમે શું જોયું એમ. અમે અહીં બહુ ના આવ્યા ને, ત્યાં કોઈક બાંદ્રા ઘરવાળાને પૂછે ને કે કેવું કાર્યક્રમ રહ્યો ને કેમ રહ્યું, કેમ થયું. વાતમાં મને યાદી આવી, અમારા ભલા બાપાની તબિયત બરોબર નહીં, એમને તકલીફનો શ્વાસની બહુ થાય તો ઇન્જેક્શન મારી દે ને, કોક સત્સંગી આવે એટલે કેવું દુઃખ કેવું કાંઈ નહીં, સત્સંગ મંડે એક ધારો કરવા. ત્યારે બાપાની તબિયત બરોબર નહીં, અહીંયા રાણા બાપાએ કાંઈક દેહ છોડ્યો, એમની પાછળ ભજન સત્સંગ. બાપા કે હું આવીશ, ભલા બાપા કે. બાપાની તબિયત એકદમ શ્વાસને તકલીફ જેવું વરી થઈ ગઈ. એટલે બાપાને મેં કેમ કરું બાપા, ગાડી લઈને જવું હોય તો હાલો જઈ આવીએ. મને કે ના ના, આગલે દિવસ હા પાડી, પછી કે હવે નહીં જવાય. એટલે બાપાને શ્વાસની તકલીફ વધારે ને, એટલે મને એવું થયું મારે બાપાને રેઢા મૂકવા નથી, એટલે હું ઘરે રહ્યો. ભલા બાપાએ ઘરે રહ્યા, અને ભલા બાપાએ અમૃતભાઈ, મોહનભાઈ, બીજા 2-3 જણાને કાર્યક્રમમાં મંદિરનું ઉદ્ઘાટન કેવું કંઈક હતું ને આપણે, એમાં મોકલા. ને હેમંતભાઈનો કાર્યક્રમ હતો. એટલે કાર્યક્રમ અહીંયા અમૃતભાઈ ને બધા આવ્યા, વાંસોજ ગયા, કાંઈક ઉના આવ્યા, અહીંયા આવ્યા, અને બાંદ્રા તરત જ પાછા સવારમાં ઘરે આવ્યા. બાપા ઊભા થયા, અહીંથી આમ બોલતા કરતા, એ મોહન અહીંયા, મોહનભાઈ આવ્યા, એ અમૃત અહીંયા આવે, ચા પાણી પીધા કે આ જે નાસ્તો કરી લીધો તો કે આ નાસ્તો કરી લીધો. મંદિરમાં રામાપીરની મૂર્તિ મૂકી કા તો કે હા. રાણાભાઈની સ્ટેચ્યુ આવડી મૂર્તિ ફર્સ્ટ ક્લાસ મૂકી છે કા તો કે હા. તમારી ગાડી ખૂતી હતી ને ધોરિયામાં, કંઈક પાણીના ધોરિયામાં ખૂતી. જે વર્ણન અહીંયા થયું ને, કોણે ભજન ગાયા, કેમ ભજન ગાયા, કેમ પાઠ થયો, એ ભલા બાપા અહીંયા બેઠા બેઠા બધું વર્ણન કરી દીધું. તે મોહનભાઈ ને અમૃતભાઈ રોવા માંડ્યા કે બાપા તમને આ અત્યારથી, અમે તો તમે અહીંયા બેઠા બેઠા તો કે ભલે મારો દેહ નહોતો પણ મારી હાજરી ત્યાં જ હતી.
મારી હાજરી ત્યાં હતી. આવો એક પ્રસંગ પાછો બીજો કહું, યાદ આવ્યું ને ભલા બાપાનું. ભલા બાપાની તબિયત છેલ્લે ત્યારે સાવરકુંડલા કાર્યક્રમ, અમારા પારઘી સાહેબ, એક બગડા સાહેબ, બીજા એક વિકાસ અધિકારી, બધા એટલે બાંદ્રા આવ્યા હતા. બાંદ્રાને કે ભલા બાપા અમે કાર્યક્રમમાં તમે આવ્યા ને અમારા કાર્યક્રમમાં આવજો. તો કે કાંઈ વાંધો નહીં. એ કે પાકું? તો કે પાકું. વચન? તો કે વચન. એ સમયમાં એ કુદરતી બાપાની તબિયત બરોબર નહોતી એટલે બાપાનું આવ્યા. પછી મને મનથી એવું થયું મેં મારે બાપાને રેઠા મૂકવા નથી એટલે હું હાજર રહ્યો. ત્યાર બાપાની તબિયત આમે સારી હતી, શ્વાસની તકલીફ તો હતી. એમાંય અમૃતભાઈ મોહનભાઈને મોકલેલા. ભલા બાપાની તબિયત બરોબર ને એટલે ઓલા લોકો બધા ત્યાં કાર્યક્રમમાં આવેલા ને ભાઈ, કંઈક બાપાનું નામ તો હું ભૂલી ગયો, કાર્યક્રમ કરાવતા એ મંડપ સર્વિસવાળા, જલારામ મંડપ સર્વિસવાળા, જયરામભાઈ કે એવું કંઈક નામ હતું, લુવાણા. કાર્યક્રમ બહુ સારો. એટલે આ લોકો 7-8 જણા જેને બાપાએ કીધું ને એ બધા ગયા. એટલે કે વાસમાં આવશો? તો કે હું આવીશ, વાંધો નહીં. કે હું આપણે લાભભાઈને તેડી આવીશ ને અમે ચા પાણી જયંતિને અમે બધા આવશું કે. પણ ત્યાં ગયા ને તો મનથી જરાક નબળા વિચાર કરવા માંડ્યા કે આવા ભગત થોડાક હોય ના ભગત કે બધા પગે લાગે ને હવે આને અમને કીધું તું આવશું વાહમાં બધે આંટો મારશું ને ફલાણીને ચા પીશું ને આ પીવું ને તેમ પીવું. એટલે થોડાક મનથી ત્યાંથી રિહાઈ ગયા અને પ્રોગ્રામમાં બેઠા ને હવન ઘરે વૈયા ગયા. હવે વૈયા ગયા કાર્યક્રમમાં ભલા બાપાને લાબુદાદાને આપણે લાબુદાદાને બાંદ્રા આવતા રહ્યા આપણે અમૃતભાઈને બધા. બીજે દિવસે બન્યું એવું તે સ્વપ્ના રૂપે ભલા બાપા એના બધા ત્યાં ગયા. સપના રૂપે ગયા. જેમ મીરાનો તો દાખલો કે પીળી પીઠી ચોપડી હતી પણ આખી પોતે પીળી થઈ ગઈ હતી. એમ જે મીરાબાઈના તો અમુક નરસિંહ મહેતાના દાખલા દે, આ પ્રત્યક્ષ વાત છે અને હજી માણસો બેઠા છે. તે જ્યાં જ્યાં ગયા ને ઓલા ભાઈ બગડા સાહેબની ત્યાં ભલા બાપા ગયા ને પાથરા ને આરતી કરીને પૂજન કર્યું, બધું ક્રિયા કરી. પછી વિકાસ અધિકારીની ત્યાં ગયા, એનું નામ તો હું ભૂલી ગયો, વિરાસ કે એવું કાંઈક, એની ત્યાં ગયા. એની અહીં ભલા બાપાની આરતી ને પૂજન ને અમારા ભાઈ પારઘીભાઈને બધા ઓળખતા જશે ને ડૉક્ટર, એની અહીં ગયા, એની અહીં પૂજા કરીને બધાની પૂજા પણ ફાંકા ઠોકવાની વાત નહીં પ્રતાપભાઈ, સાચી વાત. સવારમાં ઉઠ્યા ને તો ગાડલું પાથરેલું, ત્યાં ફૂલ પડેલા, કંકુ વાળું ગાડલા. ભાઈ બગડા સાહેબ કે કેમ કરું, આહું પડી ગયા, સાચું કયું આમાં કે મારે વાત કેને કેવી. રાતે ઊંઘમાં ગાડલું લીધું હોય કે પૂજા થઈ હોય જે થઈ હોય. એ ગયા પારઘી સાહેબની અહીંયા. તો પારઘી સાહેબની એનો એવો પ્રસંગ બનેલો કે ભલા બાપા ઘરે આવ્યા ને એની આરતી કરીને પૂજન કર્યું અને કાયદેસરની કંકુની થાળીને ડબલું ને બધું એને કરમાંથી પારઘી સાહેબની અહીંયા, બગડા સાહેબની અહીંયા. પણ ભલા બાપાએ એવું કીધું કે ભાઈ તમે વચન આપ્યું ને ઓલા એ પ્રમાણે હું આવી ગયો. એટલે બધા કાન પકડ્યા. પણ કે એક કીધું કે હું આવી ગયો પણ હવે તમે સવારમાં તમે બાંદ્રા આવવાનું તમારે. તે સવારમાં બધા ભેગા થયા ને પરિયાણ કર્યું કે ભલા પછી વાત એકાબીજાને કેવી કેમ, આ સાચું ઓલું સાચું, ઓલું સાચું આ સાચું એમ. એમાં બગડા સાહેબ જરાક દિલગીર થઈને કે ભાઈ મને સ્વપ્નું આવ્યું હતું કે શું થયું મને ખબર રહેતી નહીં પણ મેં ભલા બાપા મારા ઘરે આવ્યા, મેં એને આરતી કરી, એને હાર પહેરાવ્યો, એને કંકુ, મેં ગાડલું સાચું પાથરેલું. સવારમાં હું ઉઠ્યો પથારીમાં તો ઓસરીમાં કે ગાડલું પાથરેલું હતું, બધું હતું. આવું બન્યું છે. ઓલા કે મારી અહીંયા એવું બન્યું, ઓલો કે મારી અહીંયા આવું બન્યું. કે બાપા શું કીધું હતું કે હું તમે કીધું એ પ્રમાણે તમે વચના પ્રમાણે હું આવી ગયો પણ હું કહું છું કે તમે બાંદ્રા આવી જાય. એ લોકો કે હવે મોડું કરવું નથી. બધા જમી અને ગાડી બાંધીને બાંદ્રા આવ્યા ને ત્યાં ભલા બાપાની સમાધિ અપાઈ ગઈ હતી. આ સંતો મહાપુરુષોના પ્રમાણો. અને આપણે વાત કરીએ ને આ સંતો મહાપુરુષોના
પ્રમાણ કયો, પરચા કયો કે જે કયો એ પરચામાંથી કાંઈ શિંગડા ન હોય. આમ કરે અને કદાચ કંકુ ખેરે એને પરચો નહીં, પણ પર છો, જે તમારાથી તમે પર છો. આજ મારું માથું દુખે, આજ મારો કાન દુખે, આજ મારો હાથ દુખે, આજ મારું પેટ દુખે, પણ તમે એનાથી બહાર છો એવો અનુભવ તો થયો ને. તો જે પર છો એની પણ સદગુરુએ આપણને ઓળખાણ કરાવી, અને જે મનના ભાવ પૂર્ણ કરે એ સદગુરુના પરચા જ કહેવાય. જે મનના ભાવ પૂરા કરે, જે કલ્પના આપણે કલ્પને, સદગુરુ છે કલ્પ વૃક્ષ છે. સદગુરુ છે એ કલ્પ વૃક્ષ છે. અમે હમણાં બહાર ગયા હતા 2 મહિના પહેલા, અહીંયા અમે એક આશ્રમમાં ગયા કે જો આ કલ્પ વૃક્ષ છે, આને આટા ફેરો કરો, મનથી જે કલ્પો ની ઘરમાં સીધી રીતિ સીધી આવે ને બધું થાય, જે કલ્પો એ થાય. હવે એ ઝાડું તમારે વાળીએ છે, અહીંયા જોયા પછી મેં કીધું આ અમારે વાળીએ છે ભાઈ, પણ કલ્પવૃક્ષ સદગુરુનું આપણે એ જ કલ્પવૃક્ષ છે. જે નામ આપ્યું ને એ જ કલ્પ છે. રીધિ સિદ્ધિ દાતા છે, જેને કહે સદગુરુના વાસા ઉજળા એના આંગણા. રીધિ સિદ્ધિ આગળ ખડીને મુક્તિ છે એની દાસી. જે કલ્પો ને આ નામના વિશ્વાસ છે એ લૌકિક સુખે મળે છે અને અવલૌકિક સુખે, બે સુખ આપે છે. સુખના દાતા છે સદગુરુ, સુખના દાતા છે. ધનગણી દેવા ધન ગુરુ દાતા, સદગુરુ આપણે દાતા છે. કલ્પવૃક્ષ કયો કે જે કયો, અને જેટલી ઉપમા આપવી હોય એટલી હરિગુરુ સંતને આપણે આપી શકાય. એટલે સંતનો મહિમા આપણે ક્યાં મૂકે ને કઈ રીતે આપણે વર્ણવો એ જ વિચાર થાય. આવી વાતો તો લૌકિક, અમુક લૌકિક વાતો અને આધ્યાત્મિક વાતો જગતમાં હજી તો અમે કહેતાય નથી. ભગવાન અમારે ત્યાં હોય ને, બાપાને સમાધિએ બેઠા હોય, દરરોજના 1, 2, 3 માણસો આવે અને દાદાની વાતો કરે તો આપણને એમ થાય કે ઉગારામ દાદા ભલે દેહે કરીને વૈયા ગયા, પણ આજની તારીખમાં ઉગારામ દાદાના ચેતના કાયમિકના માટે જાગૃત છે અને છે. કલ્પો એવા સદગુરુ કાયમિકના માટે હાજરા હજુર છે. અને કદાચ નો કામ થયા હોય ને એવા હરિગુરુ સંત ઉગારામ દાદાએ કર્યા છે. પરચારૂપી વાત નથી ને, જો વાત ન કરીએ તો એ લોકોને ખ્યાલ ન આવે. મહાપુરુષોની જેટલી વાત કરીએ ને જેટલો મહિમા ગાઈએ ને એટલો ઓછો અને ઓછો છે. ત્યારે હંસા ગુરુજીના દેશમાં જ્યાં જળહળ જ્યોત પ્રકાશ કે અગમ ઘર ગઈ હું જઈ ચડી, તો ગુરુજીનો દેશ કેવો અને ગુરુજીના દેશમાં શું શું તમે જોયું એ થોડુંક માર્ગદર્શન અમને આપો. ત્યારે શંકરદાસ કંઈક કહેવા માંગે છે. હંસા અલખને જોતા હું થઈ આંધળી. તૂટા જન્મ મરણના પાસ, અગમ ઘેરે જઈ હું ચડી. તૂટા જન્મ એ હંસા ગઈ તી હું ગુરુજીના દેશમાં. જ્યાં જળહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેરે જઈ હું ચડી. જ્યાં
હંસા પાંગળી થાતા હું પર્વત જઈ ચડી. હંસા પાંગળી બહેરી થાતા મેં સુણ બ્રહ્મનાદ અગમ ઘેરે જઈ હું ચડી. બહેરી થા એ હંસા ગઈ તે હું ગુરુજીના દેશમાં. હંસા ગઈ તે હું જ્યાં જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ હું ચડી. જ્યાં જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે. એ હંસા હાથ વિના મેરુ તોરિયા. હંસા હાથ જીભ વિના ના ચાખા સ્વાદ અગમ ઘેરે જઈ હું ચડી. જીભ વિના ના ચાખા સ્વાદ અગમ ઘેરે જઈ હું. એ હંસા ગઈ થી હું ગુરુજીના દેશમાં. જ્યાં જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ હું. અગમ ઘેરે ગયા તો એનું કાંઈક તમે મર્મ કયો. ત્યારે હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં, પણ આપણે અલખને જોતા હું થઈ આંધળી. અહીંયા કાંઈ મારે વર્ણન થઈ શકે એમ નથી. અને અલખને જોતા હું થઈ આંધળી. તૂટા મારા જન્મ મરણના ફાસ કે અગમ ઘેરે હું જઈ ચડે. મને કાંઈ ખબર નથી, પણ મારા જન્મ મરણના સદગુરુ મળતા, લક્ષ પ્રાપ્ત થતા, જન્મ મરણના ફાસ બધા મને છૂટી ગયા. ત્યારે આ બહેરી થાતા મેં સુણ્યા બ્રહ્મનાદ. હું બેરી થાતા મેં બ્રહ્મનાદ સુણ્યા. આ પાંગડી થાતા હું પર્વત ચડી. બહેરી થાતા મેં સુણ્યા બ્રહ્મનાદ. કે હું તો પાંગડી હતી તોય હું પર્વત ચડી ગઈ, અને બહેરી થાતા મેં બ્રહ્મનાદ સુણ્યા. પણ ક્યારે કે હરિગુરુ સંતની દયા કૃપાથી. ત્યારે હાથ વિના મેં મેરુ તોર્યા. હે આપણે ત્રાજુ જોઈ તો એ થાકી જવાય ને. આ તો હાથ વિના આખો મેરુ તોર્યો ભગવાન. હાથ વિના મેં મેરુ તોર્યા, અને જીભ વિનાના મેં ચાખ્યા સ્વાદ. હે જીભે નહોતી મને સ્વાદ મળ્યો. ગોળ કેવો? ગેડો. ગેડો એટલે કેવો? બહુ થાય તો એને સરખાવી જાય, મીઠો ને મધ જેવો ને સાકર જેવો ને બહુ ગળ્યો ગળ્યો. પણ એને લાંબો, ટૂંકો, ચોરસ, ષષ્ટમ કોણ, અષ્ટમ કોણ, તો કેવો કેવો? ગળ્યો એટલે કેવો?
સરખાવી જોવે કે સાકર જેવો ને મધ જેવો ને મીઠો મીઠો ને બોર જેવો ને બદામ જેવો ને, પણ કેવો વાણીમાં ન આવે. અને ઘણા ફાંકા ઠોકતા મેં પ્રકાશ છે કારણોને. અમારે એક પોપટ બાપા મોદી હતા માંડણ કુંડલાના, ઉગારામ બાપા વખતમાં ઉગારામ બાપાને મળેલા. અને ઉગારામ બાપાને સામે કોથરો નાખીને જ્ઞાન કથવા બેહે કે મને એ જવાહર દેખાણા ફરેલા કે પોપટ ફાંકા ઠીકમાં તું હા મારી આગળ બોલી ઠીક છે, બાકી કોઈ આગળ કહેતો નહીં ને આ ઉગાડે વાહે ગોળ નથી ભગવાન. આના બધા જવાબ દેવા પડે અને એના બધા પ્રમાણો આપવા પડે. ગુરુ તમે બની ગયા ને ગુરુ કાન ફૂકી દીધા ને હું ગુરુ થઈ ગયો, એથી માટી નથી ભગવાન. દિવસના આપણે વાત કરીને કે કર્મના પોટલા લેવા પડે. દાદાની હું અવારનવાર વાત કરું. ઉગારામ દાદા વખતે ઉગારામ દાદા બેઠા હતા એ ટાઈમની તેજા બાપા નાનજી બાપા ને બધા આવ્યા ને ભલા બાપાને લાભુ દાદાને બાપા સત્સંગની બે વાત કરતા હતા. વાત કરતા કરતા દાદા એવું થોડુંક બોલ્યા, ભલા ઉગારામ દાદા, અને સંતની ગતિ છે કઈ કળામાં બોલ્યા હોય ને કેમ બોલ્યા હોય બહુ મર્મભણી વાત હોય કે લાભુ ભલા કે બહુ ધોળવું ને બહુ શાંતિ રાખવી ને બહુ જ્યાં પ્રોગ્રામમાં થાકી જાઓ ત્યાં સુઈ જાઓ ત્યારે વાહન વ્યવહાર નહોતા ને, બહુ હળિયાળી ન કરવી, અને મારું શરીર છે હવે સળભંગું થઈ ગયું છે અને એક વીસી કરડે કેટલી વેદના થાય તો કે બાપા ઘણી, એવા 100 વીસી કરડે ને એટલી મારા શરીરમાં મને વેદના થાય છે. ઉગારામ બાપા પોતે બોલે. એટલે હામાં નાનજી બાપા બેઠા હતા, અલા તેજા બાપાએ કીધું બાપા તમને પૂછાય નહીં, પણ છતાંય હું કહું છું કે બાપા તમને હોય તો વેદના થાય. ત્યારે ઉગારામ બાપા એનો જવાબ આપ્યો કે ભાઈ જેટલા કર્મના પોટલા બાળવાના જેટલા લીધા હોય ને જેટલા બાળવાના એટલા બળી ગયા, થોડા ઘણા વધે ને એ તો કે અમારે ભોગવવા પડે ને. ત્યાં બીજાના લીધેલા કર્મ એ તો ક્યારેક અમારે થોડા થોડા તો ભોગવવા પડે ને, કે એમાં કાંઈ ભાઈ સોરી મોંઘી નથી. એમ ગુરુ તત્વ તો સહેલું છે. દિવસના એ વાત કરીને કાન્યા મન્યા ગુરુ તરત જ કાનમાં આપણે વાત તો કરી દઈ, પણ આ ભાર ઝીલવો ને એ બહુ અઘરું છે. શિયાળ એમ કહેવાય છે કે બોર બહુ ખાય અત્યારે શિયાળામાં મીઠા લાગે, પણ પછી કબજિયાત થાય, પછી કાઢવા ટાઈમે રાયડું પાડે. શિયાળના બોર જેવી છે ગુરુ દક્ષિણા. જો અનુકૂળતા આ ધતી સતીકના ટુકડા એના ગજગજ જેવડા દંત, નીતિ રાખીને ભજન કરે તો ઠીક, નકર કાઢી નાખે અંત. ક્યારે લબાચો બહાર નીકળી જાય કાંઈ લેખા ભેખા બારી નથી. એટલે ગુરુપદ ધારવું અને ગુરુ કૃપા મેળવી પછી જ ધરાય. જેને ગુરુ કૃપા છે ને મળી હોય, લક્ષ્ય પ્રાપ્ત થયો હોય, અને એ બે શબ્દ કદાચ હું એમ કહું કે જ્ઞાન કરે તો ઠીક ને ન કરે તો ઠીક. એવા પણ આપણા રવિભાણ સંપ્રદાયમાં સંતો છે ને કે જ્ઞાન નથી કરતા ને નથી કર્યા ને એને કદાચ નામ વચન આપ્યું હોય ને તો એનો ઉગારો થઈ ગયો છે. હાવ નજીક આવીએ તો હાવ આપણા ઘરની જ વાત કરીએ તો ઈર્ષાગર બાપાને ગુરુ ક્રમસિંહ બાપાને એમના ઇતિહાસની કોઈને પણ પૂછી જો, હાલો જયંતિ બાપાને પૂછી જોજો, છે જ નહીં કોઈ ઇતિહાસ. સહજ ચાંકડો હાંકતા, કુંભાર કડુતા, ભગતનું ખોરડું તરીકે વણતા, ઓલા વખણાતું, અને માટલાનો પોતે ધંધો કરતા, માટલા બનાવતા, ભગતના ખોરડા તરીકે પ્રખ્યાત હતું. દરરોજ ઈર્ષાગર બાપા બેસવા જતા, વાત કરતા કરતા રામ નામનો સત ઉપદેશ આપી દીધો અને કાયમિકના માટે કે જા આનંદ કરો. તો ઈર્ષાગર બાપાને ક્રમસિંહ બાપાએ ઉપદેશ આપ્યો, ઈર્ષાગર બાપાએ ઉગારામ બાપાને ઉગારામ દાદાએ. ભક્તિ તો જગતમાં હતી પણ થાપ હતી, એ થાપ જગતમાં ઉગારામ દાદાએ ખોલી મૂકી. ભાઈ જગતની અંદર ઉગારામ દાદાએ થાપ આ ખોલી હતી, નકર 40-50 વર્ષ કોકને પૂછજો જો ભજન એ ન ગાતા. બહુ થાય એમ કે ભાઈ વાસમાં ભજન છે, પણ અત્યારે અમે તો રાતે નીકળીએ ને એકો એક ગામે ગામ ક્યાંક કા કીર્તન હોય ને કા કથા હોય ને કા ભજન હોય ને કા ગમે કાર્યક્રમ રામા મંડળ રમતું હોય, પણ હોય અને હોય એકો એક ગામમાં. રાતે જેટલા વાગે નીકળીએ ને ગામમાં એક ખોડું તો જાગતું જ હોય. શું આ પ્રતાપ હરિગુરુ સંત ઉગારામ દાદાનો છે. એટલે કાયમિકના માટે પણ આ બધું કરવું ને ભગવાન, એ વાત કરવી સહેલી છે, પાળવું અને અઘરું છે. અને અઘરું એટલે
આ હું અને મારાના મેં હવન કર્યા. હું અને મારાના ગુરુ સદગુરુ ચરણે બાળક થાવું, ગભરું બાળક થાવું, ભજન ગાઈ નાખીને બોલી નાખીએ, બરાબર. પણ સીટીઓ ભર્યો ને તો ખબર પડે તરત જ મોઢામાંથી હું નીકળે ને. ખ્યાલ આવ્યો? સીટીઓ ભરો ને સાચી તો ખબર પડે કે આ ભાઈ ગુરુ મારા મોઢામાંથી કે શિષ્યના મોઢામાંથી હું નીકળે ને. તાવી જોવો ને ખ્યાલ આવે એમ. એટલે કાયમિકના માટે તમારો તો બધાનો ભાવ પ્રેમ ભાવના છે, ખૂબ સારી વાત છે, આનંદની વાત છે. અને કાયમિકના માટે સદગુરુ કાયમિકના માટે સાથે છે, મહાપુરુષોની દયા છે. અને દયા વગર હું તમને કહું ને ઘણી વખત તમે બોલાવો ત્યારે હું હાજર થાઉં છું ને, નહીતર અમને ટાઈમ નથી. હો ભગવાન, 23 તારીખે અર્જુન બાપાની તિથિ, કાલે મારે એક ઉપલેટા 12 વાગે જવાનું છે દિવસના, 12ના મહેમાન આવે છે, સળંગ એમ નામ છે. પણ છતાંય હું એમ કહું કે આ પ્રભુભાઈ ને મારા હિતેશને સત્સંગ મંડળના ભાવના હિસાબે 2 પૈસાના હિસાબે વળ્યું નથી કાઢતા, ને કે પૈસા દેવા વાળા ઘણા જ ભગવાન માગવા જાય તો પાર વગર ના આવે એમ છે. અને અઢળક તમારી ઘર પૈસો થાય કરવો હું ભગવાન છે, જરૂર છે એની, એના વગર કાંઈ થાય નહીં. પણ અઢળક તમને મળી જાય, હાલો ને અઢળક મળી જાય. પછી લાખ થાય કે 1.5 થાય તો સારું, 1.5 થાય તો 2 લાખ સારું, 2 થાય કે 2.5 થઈ જાય સારું, આપણું મકાન થઈ જાય સારું, છોકરાને થઈ જાય તો સારું, 2 છોકરા નોખા થઈ જાય તો સારું, થોડીક જમીન લઈ લે તો સારું. આનો કાંઈ અંત ખરો? ના ના, આનો કાંઈ અંત? તો અંત લાવવા માટે ને અંત મટાડવા માટે પણ સંતો માટે કાયમિકના માટે ગુરુ કૃપા. અને સંતોને છે તોય ઉભરાણા નથી. અને ખાલી ગળો છે એમ કે બળબડ થાય ને ભરેલો હોય શાંત થઈ જાય. સંતો ભરેલા ગળા છે અને એને કાંઈ મારાપણું રાખ્યું નથી. કાયમિકના માટે જલારામ બાપાને તમે વાતું જોજો. નાના એવા વીરપુરની અંદર ને ભોજા બાપા મળ્યા, શાન બતાવી દીધી. જલાશો અલા, તમે વિચાર તો કરો કે રામ મંદિર, રામજીનો અહીંયા જન્મ, અહીંયા દરરોજની માટે એનો થાળ ધરે એટલે અહીંયા વાયો વાલોડિયોનો વિગો અમદાવાદ, ફાળ ફૂલ માળવે અને સિંગ ઝાલાવાડ, એ આ ઝાલાવાડ. વીરપુરમાં જલાબાપા થયા અને એનો થાળ ઠેઠ રામજી મંદિર અયોધ્યા તરાય. વિચાર તો કરો. ઉગારામ દાદા બાંદ્રામાં થયા અને એના ડંકા દેશ વિદેશે વાંચે. સવાર સાંજ આરતી, જય અખંડ ઉગારામ, જય નેજા ધારી. ત્યાર પછી જમવા બેહે. અને કોઈ એવો દેશ નહીં હોય અત્યારે કે ઉગારામ દાદાનું નામ ના હશે નહીં એમ. અને એક ઉગારામ દાદાના ખાલી સામાન્ય ફોટા હોય ને એવામાંથી ખાલી ફોનમાં જય ગુરુદેવ બોલે એવા પણ એવા દાખલા છે. અમારા વાલજીભાઈ કંઈક ચાઇના ગયા હતા, એક ભાઈ આગળ કાંઈ પૈસા બૈસા ન મળે, મોબાઈલમાં હાવ થઈ રહ્યું, જણ રોતો હતો એમ. તે વાલજીભાઈ કાંઈક હાલ્યા જતા હતા ને જય ગુરુદેવ બોલ્યા તો ઓલા ભાઈને પૂછ્યું, ભાઈ તમે ગુજરાતના? તો કે હા. તો કે જય ગુરુદેવ કેમ બોલ્યા? તો કે અમે ઉગમ ફોજના. તો કે હું ભાઈ ગુજરાતનો છો ને વડિયાની બાજુના આ ફલાણા ગામનો છો. કે અમે તો કે ગોરધન બાપાને અમે બધાએ ઓળખી, જયંતિ બાપાને ઓળખી, વધારે અમે ગોરધન બાપાને ઓળખી. ઓળખાણ થઈને ત્યાંથી ફોન કર્યો ને ટિકિટ ભાડાની વ્યવસ્થા થાય. તમે વિચાર તો કરો ભલા માણા. એક જણો પેરિસની અંદર ઢુંડિયા પીપળિયાનો એક ભાઈ આગળ કાંઈ ટિકિટ ભાડું કાંઈ નહીં, ભણવાનું પૂરું થઈ ગયું ને કે આવું કેમ રોતો હતો એમ. નોકરી ક્યાંય મળે નહીં, કોઈ રાખે નહીં. એક આપણો સત્સંગીના છોકરાએ ખાલી ઉગારામ બાપાનો ફોટો પહેર્યો હતો ને, ખાલી જમવા હોટલમાં ક્યાંક મળ્યો, ભેગા થઈ ગયા. તો ઉગારામ બાપાનો ફોટો તો કે અમારા ગુરુ છે. તો કે હું ઢુંડિયા પીપરિયાનો છું ને આ રીતે આમ થઈને એને બાપાની દયા કૃપાથી ટિકિટ ભાડાનો ધંધોને ભણતરનું પૂરું કરાવી દીધું અને નોકરીમાં અહીંયા હોટલમાં ક્યાંક. આવા તો કેટલાય બહારના દેશના, તમે વિચાર તો કરો ભલામણ. અમારા એક રાંભીબેન કરીને પોરબંદરના, વર્ષ થઈ ગયા ને 7, 8, 10 વર્ષ, અહીંથી પહેલી જ વાર લંડન ગયા. ગુજરાતી આવડે નહીં, કાંઈ નહીં, અંગૂઠા સાહેબ. એમાં એના ઘરવાળાએ કાંઈક નોકરી અપાવી દીધી,
કમ્પ્લીટ કારખાનું બતાવીને ફલાણું કરીને આ બસ સ્ટેન્ડે આવજે ને અહીંયા બેસી જવાનું ને અહીંયા આમ કરવાનું. 2-3 દી ગયા ભેગા. પછી એક દિવસ બેનને રેઢા મૂક્યા. તો બેનને કાંઈ ઇંગ્લિશ આવડે નહીં, વાંચતા આવડે નહીં, કારખાનાનું નામે યાદ નહીં, કાંઈ નમડે. તે કારખાનામાંથી બસ સ્ટેન્ડ તો આવ્યો, પણ ક્યાં ઉતરવું ક્યાં જવું એ ખબર હોય નહીં. એ ત્યાં ઉગારામ દાદાનું બસ સ્ટેન્ડમાં રોતી રોતી સ્મરણ કર્યું કે હવે મારે કરવું કેમ એમ. કોઈ ગુજરાતી ભાઈ મળે તો મારે વાત કરીને કે આ મારે આ જગ્યાએ છે એમ. તેમ કે દેશી એક ઉગારામ બાપા જેવો કોઈક કળિયું સોણીને પહેરીને આવ્યા. એ કે બેન કેમ અહીંયા કે તું? તો કે મારે ઘરે જવું, પણ મારે ઘરનું એડ્રેસ ને મને આવડતું નથી ને હું અહીંયા હતી ને આમ હતી ને. એ કે હાલ હું મૂકી જાઉં. એ બાપા લાકને ટેકે લઈને મૂકી ગયા ને ઘર બતાવ્યું અને બેન બોલાવા ગઈ, બાપા આવો આવો અંદર ચા પાણી પીને પાણી પી. ત્યાં બાપાએ કેવા વિદેશની અંદર તમે વિચાર તો કરો. આથી સંતો મહાપુરુષોના પરચા કયો, પ્રમાણ કયો, પછી હું જોઈએ ભગવાન. હે નામનો ઇતબાર, નામનો વિશ્વાસ, ભક્તિનો વિશ્વાસ કાંઈક તો પછી થોડુંક હોય કે નહીં, કે આપણે આપણી રીતથી જ હાલવું, કે ગુરુ કેમ તો કાંઈક 1% તો રેણી કેણી પાડવી કે નહીં. એ રેણી કેણી પાડી હોય ને એના કાયમિકના માટે જ નેજા ફરું કે છે. ત્યારે સંતો મહાપુરુષો કે છે એ હંસા હું ને મારા નામે હવન કર્યા. હંસા હું ને એ હંસા હું ને મારા નામે હવન કર્યા. હવે થઈ રહી હૈયામાં અગમ ઘેરે જઈ હું ચડી. હવે થઈ રહી હૈયામાં એ હંસા દાસ શંકર મસ્ત સ્વરૂપમાં. હંસા દાસ શંકર મસ્ત સ્વરૂપમાં. હવે કોની હોય મારે આસ અગમ ઘેરે જઈ હું ચડી. હવે કોની હોય મારે આસ અગમ ઘેરે જઈ હું ચડી. હંસા ગઈ તી હું ગુરુજીના દેશમાં. હંસા જ્યાં જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ હું ચડી. જ્યાં જળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ હું ચડી. સંતો મહાપુરુષોની વાતો તો જેટલી કરી એટલી કાયમિકના માટે
ઓછી ઓછી અને ઓછી, જેટલો રસ પીવાય એટલો કાયમિકના માટે. રામ રસ સિવાય જગતની અંદર ઉગારો નથી નથી અને નથી. ગુરુ વિના પણ ઉગારો નથી નથી અને